નાના બાળકો રમતા રમતા અવારનવાર કાન, નાક કે ગળામાં કોઈ ને કોઈ વસ્તુ નાખી દેતા હોય છે. આને લીધે ક્યારેક ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોય છે, પરંતુ ક્યારેક મોટી ઉંમરે પણ આવો બનાવ બને તો ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. તેવો જ એક કિસ્સો તાજેતરમાં અત્રે રાજકોટ વિદ્યાનગર મેઇન રોડ સ્થિત ડોક્ટર હિમાંશુ ઠક્કરની હોસ્પિટલ ખાતે નોંધાયો હતો. એક 65 વર્ષના દર્દી રતિભાઈ કુમખાનીય એક દિવસ અગાઉ જમતા જમતા તેને ગળામાં કંઈક ફસાઈ ગયું હોય એવો અહેસાસ થયો અને બાદમાં દુખાવો થવા લાગ્યો અને ગળા નીચેથી પાણી પણ ઉતરતું બંધ થઈ ગયું હતું. તેઓને ડોક્ટર હિમાંશુની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર હિમાંશુ ઠક્કર દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું હતું કે રતિભાઈને અન્નનળીમાં કંઈક ફસાઈ ગયું હતું, જેને લઈ તેઓએ તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું. તેઓએ ખૂબ જ કુનેહપૂર્વક અને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડેલા છે. મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે. હું રાજકોટ ખાતે છેલ્લા 20 વર્ષથી પણ વધારે સમયથી ENT સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું. તાજેતરમાં જ અમારી ઠક્કર ENT એન્ડ ડેન્ટલ સર્જિકલ હોસ્પિટલ ખાતે એક વિચિત્ર કિસ્સો નોંધાણો, જેમાં રતિભાઈ કુમખાણીયા નામનો દર્દી, જેમની ઉંમર 65 વર્ષ હતી અને એ વાંકાનેરના રહેવાસી છે. એમની હિસ્ટ્રી પ્રમાણે એક દિવસ અગાઉ જમતા જમતા એમને ગળામાં કંઈક ફસાઈ ગયું એવું ફિલિંગ આવ્યું, સેન્સેશન થયું અને ત્યારબાદ ગળામાં દુખાવો શરૂ થઈ ગયો અને ગળા નીચે પાણી પણ ઉતરવાનું બંધ થઈ ગયું. તાત્કાલિક ધોરણે બીજે દિવસે સવારે એ લોકોએ થોડી લોકલ દવા કરી, પણ દવા ગળે ઉતરી નહીં, એટલે તાત્કાલિક સાંજે આપણે ત્યાં હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા અને પ્રાથમિક તપાસ કરતા માલુમ પડ્યું કે એમને ગળામાં કંઈક ફસાઈ ગયું છે અને એમને દૂરબીન માટે તપાસ કરવાની સૂચના આપવામાં આવી અને રાત્રે ઇમરજન્સીમાં દૂરબીન વડે એમને તપાસ કરવામાં આવી, જ્યારે એને ગેન આપીને. તો ફોર અવર સરપ્રાઇઝ એમની અન્નળીની અંદર વચ્ચે એક્ઝેક્ટ અન્નળીની લેન્થ 25 સેન્ટીમીટર જેટલી હોય છે અને એની વચ્ચે એક્ઝેક્ટ વચ્ચેના ભાગમાં કંઈક બ્લેક કલરનું ફસાયેલું જોવા મળ્યું, જે અમે સ્પેશિયલ દૂરબીન વડે એન્ડોસ્કોપિકલી અમારા સ્પેશિયલ ફોર્સેપ્સથી એને કાઢ્યું અને જ્યારે કાઢ્યું ત્યારે એવું જાણવા મળ્યું કે આ એક બાદીઓ, જે આપણે વઘારમાં વપરાતો એ ટાઈપનો એક પદાર્થ હતો, બાદીઓ, એ ફસાઈ ગયો હતો. હવે આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે એમની ઉંમર 65 વર્ષ, બીડીના વ્યસનને લીધે એમના ફેફસા પણ નબળા પડી ગયા હતા. ત્રીજી વસ્તુ, દાંત નહોતા, એટલે ચાવવાની ક્ષમતા ના હોય, એટલે આખો પદાર્થ ગળે ઉતરી ગયો હતો. વંશીયા છે, મારા પપ્પાને છે ને બાદીઓ જમતા જમતા અટકાઈ ગયો હતો, એના હિસાબે અમે ઓપરેશન કરવા લઈ ગયા હતા હિમાંશુભાઈ ઠક્કરની ત્યાં. અને આની પહેલા 8 વર્ષ પહેલા વટાણો હલવાઈ ગયો હતો, તો એના હિસાબે અમને ખબર જ હતી કે આ સાહેબ સારા છે, એટલે એની અમે ઓપરેશન કરવા લઈ આવ્યા હતા. અત્યારે બાદીઓ અન્નળીમાંથી એમને કઢાવ્યો છે હિમાંશુભાઈ ઠક્કરની ત્યાં. સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમે રાતડીને આવ્યા છીએ ને તોય ઓપરેશન કરી દીધું છે, ક્યારેય ના નથી પાડીને તાત્કાલિક લઈ લીધે ઓપરેશન કરી દીધું છે. અમે વાંકાનેર રહેવાસી, અમે વાંકાનેરના છે ને હું અહીંની દીકરી, વાંકાનેરની દીકરી છું ને અહીંયા હાહરે છું, મનરપ્લોટ 8માં રહું છું અને આ સાહેબની અમે ઓપરેશન કરાવ્યું છે અને ઓપરેશન સરસ ગયું છે, સફળ ગયું છે. તેઓએ કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન વગર સફળતાપૂર્વક 65 વર્ષના વૃદ્ધ દર્દીની અન્નનળીમાંથી ખૂબ જ ધારદાર બાદીઓ દૂરબીન વડે કાઢી આપી દર્દીનો જીવ બચાવ્યો હતો. આ તબક્કે રતિભાઈના દીકરીએ ડોક્ટર હિમાંશુ ઠક્કરનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બ્યુરો રિપોર્ટ, ચાંદની ન્યૂઝ, રાજકોટ.